વિસાવદરની જનતાએ ભાજપને ફ્લોપ કરી દીધી. ભાજપની બધી રણનીતિને ફ્લોપ કરી દીધી. ત્રીજી પાર્ટીને પણ ભેગી લઈને એને ઉભો રખાવડાવીને ગઠબંધન તોડાવડાવીને એ પણ કોશિશ કરી હતી. ત્યાર સુધી ભાજપ લોકપ્રિય નથી. એની સામે વિકલ્પ મજબૂત કોઈ નથી. આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પણ અમે જીતીશું, ખૂબ મજબૂતાઈથી લડવાના છીએ અને 2027માં આમ આદમી પાર્ટી 150 સીટથી જીતે. કોઈ નેતા છે તે આવી શકે છે એવું લાગે છે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થાય એવું? બહુ બધા થશે. જી જી, કોઈ નામ આપી શકો તો? નામ ન અપાય મીડિયામાં. કોંગ્રેસે ખૂબ કોશિશ કરી અમને હરાવવાની. એને તમે વિડીયોમાં જોતા હશો. ભાજપે જે વિડીયો ખોટા બનાવવાની ને ફેક પત્રિકાઓ બનાવવાના ને ખોટા વિડીયો શેર કરાવવાના ને કે કેટલાક લોકો પાસે વિડીયો બનાવડાવવાના, આ બધી જ રણનીતિઓ કરે છે ને વિસાવદરની જનતાએ ધ્વંસ કરી દીધી. અમને એટલો વિશ્વાસ છે હતો જ કે ભાઈ ગુજરાતમાં વિસાવદરથી પરિવર્તનની શરૂઆત થશે ભાજપાની સામે. એ વાત સાબિત થાય છે કે ગુજરાતમાં એક જ પાર્ટી લડી શકે છે, જીતી શકે છે, આમ આદમી પાર્ટી. આમ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર, ગુજરાતની ચર્ચાઓનું કેન્દ્ર વિધાનસભાની પેટા ચૂંટણી હતી. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીનું જે પરિણામ આવી ચૂક્યું છે તેમાં પણ ખાસ કરીને જોઈએ તો વિસાવદરની ચૂંટણીની છે ચોમેર ચર્ચાઓ થઈ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો હતો અને તેમાં પણ જોઈએ તો ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે તે ખરાખરીનો ખેલ જામ્યો હતો અને તેમાં જોઈએ તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે 7,581 મતોથી જે વિસાવદરની ચૂંટણી છે તે જીત્યા છે અને લોકોએ છે તે ખૂબ મતદાન કર્યું હતું અને મતદાન બાદ આજે પરિણામ આવી ગયું છે. ત્યારે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. ઈસુદાનભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ ભાઈ. ઈસુદાનભાઈ, સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતે આજે જોઈએ તો પરિણામ આવ્યા છે, શું લાગે છે પરિણામને કઈ રીતે જુઓ છો? આપ પ્રદેશ પ્રમુખ છો, આમ આદમી પાર્ટી છે, આ પરિણામોને કઈ રીતે જુએ છે? બિલકુલ, આ વિસાવદરની જનતાની જીત છે, 54 લાખ ખેડૂતોની જીત છે, શ્રમિકો, મજૂરો, ગરીબો, મધ્યમ વર્ગની જીત છે અને આમ આદમી પાર્ટીના એક એક યોદ્ધાની જીત છે. તમે જુઓ, ચારે બાજુથી ગોપાલભાઈને ઘેરવા માટે ભાજપે સામ દામ દંડ ભેદ કર્યું હતું, તાનાશાહી વર્તાવી હતી. એને કોઈ ત્રીજી પાર્ટીને પણ ભેગી લઈને એને ઉભો રખાવડાવીને ગઠબંધન તોડાવડાવીને એ પણ કોશિશ કરી હતી. પણ વિસાવદરની જનતા ખરેખર સમજદાર છે. વિસાવદરની જનતા જાણે છે કે કોને મત અપાય અને વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું. અને આ જીતથી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક એક યોદ્ધામાં લડવાનો વધારે જુસ્સો આવ્યો છે. મિત્રો, હાર જીત તો ચાલતી રહેવાની છે. અમે 22માં હાર્યા છીએ તો અમે અમારું સંઘર્ષ ચાલુ રાખ્યો છે. હાર જીત ચૂંટણી હશે એટલે હારશું ને જીતીશું, ચાલતું જ રહેવાનું છે. પણ ગુજરાતની જનતાને એ વિશ્વાસ અમારા ઉપર રહ્યો કે આ જે ટીમ આવી છે યુવાનોની, એ અમારા માટે લડવા આવી છે, જીતવા કે સત્તા માટે નથી આવી. આ ટીમ અમારો અવાજ બનવા માટે આવી છે. આ ટીમ અમારો અવાજ વિધાનસભા કે સરકારમાં પહોંચાડવા માટે આવી છે. આ ટીમ અમારી માટે લડશે અને ગોળી પણ ખાશે. અને અમે અમારું બધું છોડીને આવ્યા છીએ. એ જનતાને વિશ્વાસ પડ્યો એનો અમને અનેરો આનંદ છે. તમે વિચાર કરો કે ભાજપે અત્યાર સુધી ભાજપ લોકપ્રિય નથી, એની સામે વિકલ્પ મજબૂત કોઈ નથી. તો હું એમ કહી રહ્યો છું કે જે રીતે ભાજપે લોકપ્રિય નથી, એની સામે વિકલ્પ નહોતો. અને બીજા નંબરમાં ભાજપ પાસે અઢળક સંપત્તિ છે, ભાજપ પાસે ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ છે, એમની પાસે રૂપિયાના જોરે જ્ઞાતિના સમીકરણોના આગેવાનો હોય છે. એના જોરે ભાજપ હંમેશા જીતતું આવ્યું છે. પણ વિસાવદરની જનતાએ ભાજપને ફ્લોપ કરી દીધી. ભાજપની બધી રણનીતિને ફ્લોપ કરી દીધી. ભાજપે જે વિડીયો ખોટા બનાવવાની ને ફેક પત્રિકાઓ બનાવવાના ને ખોટા વિડીયો શેર કરાવવાના ને કે કેટલાક લોકો પાસે વિડીયો બનાવડાવવાના, આ બધી જ રણનીતિઓ કરે છે ને વિસાવદરની જનતાએ ધ્વંસ કરી દીધી. ભાજપને વિસાવદરની જનતાએ લપડાક આપી છે. એટલું નહીં, એને એવું કહ્યું કે 2.5 વર્ષ હજી સત્તામાં છો, સેવા કરો. અમે સત્તાના ભૂખ્યા નથી, પણ ભાજપને એ વિસાવદરની જનતાએ જે લપડાક આપી છે એ ગજબની છે કે તમે આ કાવા દાવા રહેવા દો, તોડવાના રહેવા દો, ફોડવાના રહેવા દો. ભાજપના અદના કાર્યકર્તાઓ પણ ભાજપથી નારાજ છે. આજની ભાજપ પણ 2 મેસેજ આમાં ગયા છે. એક તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ ગુજરાતમાંથી.
કોંગ્રેસનું અસ્તિત્વ નીકળી ગયું. જી વર્ષોથી ભાજપ 30 વર્ષથી શાસન કરે છે, એનું કારણ કોંગ્રેસ છે. કોંગ્રેસના મોટા નેતાઓ પોતાના ધંધા બચાવવા, સેટિંગ કરવા માટે આ ખેલ કરતા હતા. પરંતુ ભાજપને આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે, આમ આદમી પાર્ટીનો સૈનિક હરાવી શકે છે. મેસેજ વયો ગયા ગુજરાતમાં. હવે હું તમામ જનતાને વિનંતી કરું છું કે જેમ વિસાવદરની જનતાએ અમારા જેવા નવયુવાનો ઉપર વિશ્વાસ કર્યો છે, ગોપાલભાઈ ઉપર વિશ્વાસ કર્યો, ફાઈટર ઉપર, એવી જ રીતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે 2026માં. અમારા જેવા હજારો નવયુવાનો તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓમાં આવશે. એને તમે વધાવજો. વિસાવદરની જનતાની જેમ આખા ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું, શ્રમિકોને, મજૂરોને, માલધારીઓને, 1 કરોડ અને 20 લાખ ગરીબોને હું અપીલ કરું છું. વિસાવદરની જનતાએ જેમ વધાવ્યા છે એવી જ રીતે તમે 2027માં અમને વધાવો. કામ શું કહેવાય, ગુજરાતનું વિઝન શું છે, ગુજરાતમાં ખેડૂતો, બેરોજગાર યુવાનો માટે શું થઈ શકે, 5 વર્ષમાં શું કરી શકે સરકારી, અમે બતાવ્યું. એટલે આ સંદેશ સાથે પણ અમે નીકળવાના છીએ. આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું, જે ચુકાદો પ્રજાએ આપ્યો છે અમે નતમસ્તક અમે એમને વંદન કરીએ છીએ, વિસાવદરની જનતાને, ગુજરાતની જનતાને. અને અમારા જેવા લોકો તમે જીતાડો કે હરાવો, અમે તમારા માટે લડત ચાલુ જ રાખવાના છીએ. જીતાડ્યા તો અમને વધારે આનંદ થયો, ઉત્સાહ થયો. બાકી હાર્યા હોત તો પણ અમારી લડાઈમાં કોઈ કમી ન રહે, અમારા સંઘર્ષમાં કોઈ કમી ન રહે. પણ હા, ક્યાંક કામ કરાવવામાં અમને તકલીફ જરૂર પડે છે. ઈશુદાનભાઈ, આ ચૂંટણી બાદ શું ફેર પડશે? ખાસ કરીને આમ આદમી પાર્ટી છે તેના વિઝનમાં કોઈ ફેરફાર છે? 2027ની ચૂંટણીને લઈને કોઈ વિઝન છે? શું ફેરફાર આવશે આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં? ખાસ કરીને આમ આદમી પાર્ટીએ 2027ની અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. વિસાવદરમાં અમે જીત્યા છીએ, આગામી સ્થાનિક સ્વરાજ્યમાં પણ અમે જીતીશું. ખૂબ મજબૂતાઈથી લડવાના છીએ અને 2027માં આમ આદમી પાર્ટી 150 સીટથી જીતે એવી અમારી પરિકલ્પના છે, અમારી રણનીતિ છે, અમારી ઈચ્છા છે. પણ પ્રજા ઉપર નિર્ભર કરે છે. ગુજરાતની જનતા જો શિક્ષણ માફિયાઓથી થાકી ગઈ હશે, આરોગ્ય મેડિકલ માફિયાઓથી થાકી ગઈ હશે, ખેડૂતને પરેશાન કરનારા માફિયાઓથી થાકી ગઈ હશે, મજૂરો, શ્રમિકોના, મનરેગાના લૂંટ ચલાવનાર ભાજપના નેતાઓથી થાકી ગઈ હશે, તો અમને ચોક્કસ ચૂંટશે. ઈશુદાનભાઈ, વિસાવદરની ચૂંટણી દરમિયાન આપ પણ પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને આપે પણ જ્યાં ત્યાંની સ્થિતિ જોઈ છે. તો કયા એવા કામો છે જે આમ આદમી પાર્ટી છે તે વિસાવદરમાં કરશે? ખાસ કરીને કયા કામો છે તેને પ્રાયોરિટી આપવામાં આવશે? કારણ કે આપણે જોઈએ તો વિસાવદર છે ફરી આમ આદમી પર વિશ્વાસ મૂક્યો છે, તો કયા એવા કામો છે જે કહી શકાય કે સૌપ્રથમ કરવામાં આવશે? મારે તો પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી જો સ્વાભાવિક છે એક ઉમેદવારને જીતાડવાની. પણ જયારે વિસાવદરની જનતાની વચ્ચે જતા હતા ને તો જનતા ખૂબ ઉત્સાહિત હતી, જનતા ખૂબ પ્રેમ કરતી હતી. અમારા તમામ લીડરો બૂથ સંવાદ, 250 જેટલા બૂથ સંવાદ અમે કર્યા હતા. અમને એટલો વિશ્વાસ છે હતો જ કે ભાઈ ગુજરાતમાં વિસાવદરથી પરિવર્તનની શરૂઆત થશે ભાજપાની સામે. ભાજપાના તાનાશાહીથી, ખરીદ ફરોખથી પ્રજા થાકી ગઈ હતી. મંડળીઓમાં ભ્રષ્ટાચાર કર્યા અને ખાતરોમાં ભ્રષ્ટાચાર કરવા અને એપીએમસીમાં ભ્રષ્ટાચાર કરવાનો બધો લીધો છે ગુજરાતના વિસાવદરના ખેડૂતોએ. બીજું કે ભાજપની એમ કહેતા હતા કે રણનીતિ, ચાણક્ય નીતિ, આ બધી નવયુવાનોએ ધ્વસ્ત કરી દીધી છે. એને બૂથના 3 દિવસમાં આમ ફેરવી નાખી, તેમ ફેરવી નાખી, કોઈ ફેરવી નથી શક્યું. ઈશુદાનભાઈ, જે રીતે આપણે જોઈએ તો કોંગ્રેસ પણ આપણે જોઈએ, કોંગ્રેસમાં અત્યારે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિયતા જોવા મળી હતી આ જે વિસાવદરની ચૂંટણી દરમિયાન જોઈએ તો કોંગ્રેસની નિષ્ક્રિયતા આમ આદમી પાર્ટીને ફાયદો કરી એવું લાગે છે? કોંગ્રેસની કોઈ નિષ્ક્રિયતા નહોતી. કોંગ્રેસને પ્રજા ચાહતી નથી. ગુજરાતમાં 30 વર્ષ સુધી ભાજપને હરાવી ન શકનાર કોંગ્રેસ અને એના મોટા નેતાઓ, સેટિંગબાજ નેતાઓના કારણે ભાજપ 30 વર્ષથી અજગરની જેમ બરડામાં જનતાને લઈ લીધી છે. મોંઘવારી કરે, ભાવ ન આપે, લૂંટે, પેપર ફોડે, પછી ચૂંટણી જીતી જાય એટલે ભાજપ એમ કે અમે આ બધું કરીએ છીએ તો અમને પ્રજા પ્રેમ કરે. પ્રેમ પ્રજા નથી કરતી. કોંગ્રેસ તમે જીતતા હતા, પણ આ વખતે પ્રજાએ સાબિત કરી દીધું. કોંગ્રેસે ખૂબ કોશિશ કરી અમને હરાવવાની, એને તમે વિડીયોમાં જોતા હશો. પણ અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, એના યોદ્ધાઓ ઉપર, એના લીડરો ઉપર, એમના ફાઈટર ગોપાલભાઈ ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો કે આ અમારા માટે લડે છે. એમણે વિડીયો બનાવડાવ્યો, આમ કર્યું અને 6 ધારાસભ્યો કોંગ્રેસના 5 થી 6 ગયા હતા. બધી સીટ કોંગ્રેસ હારી છે.
આમ આદમી પાર્ટીનો એક ગયો અમે ચૂંટવી લઈ આવ્યા છે. હમ 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 એટલે એ વાત સાબિત થાય છે કે ગુજરાતમાં એક જ પાર્ટી લડી શકે છે અને જીતી શકે છે, એ આમ આદમી પાર્ટી છે. એટલે મારે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે 30 વર્ષથી તમે ભાજપને હરાવવા માંગો છો, કોંગ્રેસમાં રહીને નહીં હરાવી શકો. આવો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ કરો અને મજબૂતાઈથી ભાજપને હરાવો. ઈશુદાનભાઈ, આ ચૂંટણી બાદ, આ પરિણામ બાદ કોઈ સાથે વાત થઈ છે? કોઈ નેતા છે તે આવી શકે છે એવું લાગે છે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થાય એવું? બહુ બધા થશે. જી જી, કોઈ નામ આપી શકો તો? નામ નો અપાય મીડિયામાં. જી જી જી, શું કહેશો? શક્તિસિંહ ગોહિલના રાજીનામાને કઈ રીતે જોવો છો? ત્યારબાદ કોઈ પરિવર્તન આવશે શક્તિસિંહભાઈ કોંગ્રેસમાં? એ પોતાનો અંગત નિર્ણય છે. વ્યક્તિગત રીતે કહું તો શક્તિભાઈ મારા અંગત મિત્ર છે, બહુ જ સારા સજ્જન વ્યક્તિ છે. જી, એનાથી કઈ પરિવર્તન આવશે કોંગ્રેસમાં? એ કોંગ્રેસ પાર્ટીનો વિષય છે. હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ છું. મારી જવાબદારી છે મારી પાર્ટીને આગળ લઈ જવાની, મારી પાર્ટીને જીતાડવાની. શું તો આમ આદમી પાર્ટી હવે વિપક્ષનું સ્થાન લેશે એવું લાગે છે? આવી જ ગયું છે. તમે વિધાનસભામાં જોઈ લેજો હવે ધબધબાટી. ગોપાલભાઈ ઇટાલિયા જેવા ફાઇટર નેતા વિધાનસભામાં જશે, આગામી સત્ર ચાલુ થાય. ગોપાલ ઇટાલિયાનો મજબૂતાઈ વિધાનસભામાં તમને જોવા મળશે. આમ આદમી પાર્ટી બીજા પ્લાનિંગ કરી રહી છે આખા ગુજરાતમાં. અમે આખી રણનીતિ કરી રહ્યા છે 2027 ની, અને આ શરૂઆત છે. ક્યાં એવા કામો છે જે ખાસ કરીને આમ આદમી પાર્ટીનું ફોકસ રહેશે હવે? અમે જુઓ, ભ્રષ્ટાચાર કરે છે ભાજપ, પછી ડરાવે છે, ધમકાવે છે, લોકોને બીવડાવે છે. ડર કાઢીશું પ્રજાને લડવા બહાર લાવવી પડશે. સાથે સાથે રોડ, રસ્તા, પાણી, વીજળી, આ મુદ્દાઓ તો છે જ. શિક્ષણ માફિયાઓ, ભાજપના શિક્ષણ માફિયાઓએ કબજો કરી લીધો છે શિક્ષણ સિસ્ટમ ઉપર. મધ્યમ વર્ગ બિચારો ભણાવી નથી શકતો. લાગવકશાહી ખૂબ ચાલે છે, ભરતીઓમાં ગોટાળા ચાલે છે, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને એપીએમસીમાં લાઈનો લગાડવી પડે છે, ખેડૂતોને એપીએમસીમાં તો જ માલ ટેકાના ભાવે લે કે જો રૂપિયા આપે. આ બધી લૂંટ બંધ કરાવવાની છે, એના માટે આવ્યા છે. જી, તો ઈશુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, અને તેમને જે રીતે વાત કરી, હાલમાં આમ આદમી પાર્ટી છે તેની જીત થઈ છે, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આગામી સમયમાં જોવા મળી શકે છે. અને જે રીતે અત્યારે આત્મવિશ્વાસ છે તે આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ઈશુદાનભાઈ આજથી લઈને ઇતિ સુધીની તમામ આમ આદમી પાર્ટીને લઈ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.